ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી સમાજના યુવકની હોસ્પિટલ ખાતે મુલાકાત કરી હતી। ભાવનગર મહુવાના હનુમંત હોસ્પિટલ ખાતે વિમલ ચુડાસમા નવનીત બાલઘિયા સાથે હુમલા અંગે વાતચીત કરી હતી। 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ પર 8 ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર હુમલો કરાવવાનો આરોપ લાગી રહ્યો છે। સમગ્ર ઘટના અંગે હવે કોળી સમાજના રાજકીય પક્ષના નેતાઓ પણ મેદાનમાં ઉતરી ગયા છે અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એક થયા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું કે બગદાણા પોલીસ દ્વારા ભોગ બનનાર વ્યક્તિની સાચી ફરિયાદ લખવામાં આવી ન હતી। વિમલ ચુડાસમાએ કહ્યું કે જ્યાં સુધી નવનીતભાઈ બાલદિયાને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તેની સાથે છું। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ હનુમંત હોસ્પિટલ ખાતે કોળી સમાજના યુવકની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે 1000થી વધુ કોળી સમાજના સભ્યો હાજર રહ્યા હતા અને કોળી સમાજ સાથે થતા અન્યાયને લઈને અવાજ ઉઠાવ્યો હતો। આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલા જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી, પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો। એના માટે થઈ નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે